વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે 12 વર્ષ વિકાસના, વિશ્વાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત વાવ-થરાદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આજરોજ થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત અર્બન વન કવચનું ખાતમુહૂર્ત કરાયું હતું। આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ પર્યાવરણની જાળવણી અને વૃક્ષારોપણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે થરાદ અને સમગ્ર બનાસકાંઠા પંથકને હરિયાળું અને પર્યાવરણમૈત્રી બનાવવું એ સૌની સામૂહિક જવાબદારી છે। એક પેડ માં નામ અભિયાન પ્રકૃતિ પ્રત્યેની આપણી લાગણી અને જવાબદારીનું પ્રતીક છે। આ અભિયાન થકી સમગ્ર વિસ્તારમાં હરિયાળી વધશે અને પર્યાવરણ સંરક્ષણને નવી દિશા મળશે। અધ્યક્ષ શ્રી શંકરભાઈએ જણાવ્યું કે અર્બન વન કવચ થરાદ શહેર માટે હરિયાળું આવરણ બનીને શહેરના ફેફસા સમાન કાર્ય કરશે। આ પ્રોજેક્ટ શહેરના પર્યાવરણને વધુ શુદ્ધ બનાવવામાં, જૈવ વૈવિધ્યતાના સંવર્ધનમાં તેમજ આવનારી પેઢીઓ માટે સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ સર્જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં નામે અભિયાનને જનાંદોલનનું સ્વરૂપ આપવા માટે સૌને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરી હતી। ગુજરાત સરકાર શ્રી વન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર વાવ-થરાદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, પર્યાવરણ પ્રેમીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ અને હરિયાળા પર્યાવરણના સંદેશ સાથે પર્યાવરણ જાગૃતિનો વ્યાપક સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં થરાદ નગરપાલિકાના પ્રમુખ શ્રી અર્જુનસિંહ વાઘેલા, નાયબ વન સંરક્ષક શ્રી, વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી।